જો હવે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ટાઇટલ છે સુરેખ અસમતા. રાઈટ. હવે એને શરૂ કરતા પહેલા આ n આટલી માહિતી આપી દો. આ કયો ગણ થશે તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ. અને n પાસે સભ્ય કયા હતો કે 1 2 3 અપ ટુ z પૂર્ણાંક સંખ્યા ગણ. -3 -2 -1 0 1 2 3 વગેરે વગેરે. અને r વાસ્તવિક સંખ્યા ગણ. હવે એમાં બધી વાસ્તવિક સંખ્યા એટલે કે સંખ્યા રેખા પર દર્શાવતા પૂરી તમારી સંખ્યા રેખા આવે, જેને એક ભાષામાં કહેવાય ડાબી એટલે 0 હોય, ડાબી બાજુ પર -∞ અને જમણી બાજુ પર +∞. એટલે આ વસ્તુથી અને વધારે આપણે આરથી ચર્ચા કરીશું અને તમને જોઈ લેવાનું છે. એકવાર આ જોઈ લો છોકરાઓ, પછી આને આગળ વધારીશું. બરાબર ધ્યાનથી જોઈ લો અને દાખલા તરફ જઈએ અને દાખલામાં જ કન્સેપ્ટ પણ નાનો મોટો મેં ઇન્ટ્રોડ્યુસ કરું છું. જો હવે થઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. તો કોશિશ શું કરીશ તે સમજો છોકરાઓ. તો કે આમાં 6.1 માં તમને દરેક વખત એક જ ટાઇટલ છે ઉકેલ મેળવો, અને એમાં મેં રકમ લખું છું 24x <100. તો પ્રશ્ન શું કહે છે તો કે એવી કઈ x ની કિંમત છે કે જે આ અસમતાને સુરેખ અસમતાને સંતોષશે. એવી કઈ x ની કિંમત છે કે જ્યાં સુરેખ અસમતાને સંતોષશે. તો આના માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે x નો સહગુણક કેટલો રાખવાનો? 1. હંમેશા આ ટાઈપના દાખલામાં બેઝિક યાદ રાખજો, x નો સહગુણક 1. તો x નો સહગુણક 1 રાખવા માટે 24 વડે ભાગી કાઢો એટલે આટલે તો નીકળી જશે. અને જો 100 ને 24 વડે ભાગશો તો અને ડાયરેક્ટ લઈ જાય, અથવા એમ કહો કે 6 ચોક 24 25 ચોક અને આ 4.1 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે x ની કિંમત 4 પોઈન્ટ સમથિંગ થી નાની હોવી જોઈએ. પણ આમાં એને બે સવાલ કર્યા છે. એક, x એ પ્રાકૃતિક સંખ્યા હોય તો એમ કહેવાય કે 4.1 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો આપણે એમ કહીએ કે અહીંયા 0 1 2 3 4 અને 5. એક આશરે મેં અહીંયા લખું છું 4.1. તો 4.1 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પ્રાકૃતિક તો કે 1 2 3 અને 4. હવે જો આનો કન્સેપ્ટ જોવો હોય તો આ x જો પ્રાકૃતિક સંખ્યા હોય તો ઉકેલમાં કેટલા સભ્ય આવશે? 1 2 3 અને 4. તમને જોવું હોય તો 24x <100. x ની કિંમત 1 લો તો 24 * 1 = 24. 24 એ 100 કરતા નાના. 2 લો તો 24 * 2 = 48, 100 કરતા નાના. 3 લો 72, 4 લો 96. પણ જો 5 લેશો ને તો 120. એટલે આપણે ઉકેલમાં 5 રાખ્યા પણ નથી, એમ કહો તો ચાલે. એટલે x ની એવી કિંમતો શોધવાની હતી કે જે આ સમતાને સંતોષે. તો છોકરો એમ કહો કે આવી કિંમતો 1 2 3 4 સુધી જ જશે. જેવું સારે 5 લી તો 24 × 5 120 એ 100 કરતા મોટા થઈ જશે, એટલે આ સમતા તૂટી જશે. એટલે ટૂંકમાં આનો જે કન્સેપ્ટ છે તે એવું કહેવા માંગે કે x ની એવી કઈ કિંમતો છે કે જે 24x ને 100 થી નાના રાખે. તો 1 2 3 અને 4. આ કઈ કિંમતો? પ્રાકૃતિક. કેમ કે બીજા કિસ્સામાં એને પૂર્ણાંકની વાત કરી છે. તો કે x એ પૂર્ણાંક સંખ્યા હોય. હવે જો x જો પૂર્ણાંક હોય છોકરાઓ તો વાત તો આ જ થશે. પહેલા તો 2 3 4 બરાબર, આ 5 એટલે 4.1. હવે અહીંયા -1 પૂર્ણાંકમાં તો આ પણ આવશે. હવે મેં એમ કહું કે x ની કિંમત કોનાથી નાની? તો કે 4.1 થી નાની પૂર્ણાંક. હા, તો 4.1 થી નાની પૂર્ણાંક એટલે 4 આવે, 3 આવે, 2 આવે, 1 આવે. એ તો આવશે જ, પણ જો આમાં 0 મૂકો. ફરી એકવાર સરખાઈ, આમાં શું મૂકો? 0. આમાં શું મૂકો? 0. તો 0 મૂકશો તો 24 × 0. 24 × 0 શું થશે? 0. 0 એ 100 કરતા નાના છે. પછી તમને એમ કહો કે -1 મૂકો તો -24 એ પણ 100 કરતા નાના. -48 એ પણ 100 કરતા નાના. એટલે મેં એમ કહું કે અહીંયા 0 પણ ચાલશે, -1 પણ ચાલશે, એ ઉપરાંત -2 પણ ચાલશે, વગેરે વગેરે.
એટલે આ કિસ્સામાં મતલબ 4 થી 4 અથવા 4 કરતા નાના બધા પૂર્ણાંક આવશે. એટલે જો x પૂર્ણાંક હોય તો ઉકેલમાં પૂર્ણાંક લેવાના પણ 4 કે 4 થી નાના તો 4 3 2 1 0 -1 -2 -3 વગેરે વગેરે. તમે સમજો ત્યાં સુધી આ તમને ક્લિયર હોવું જ જોઈએ. એટલે આ પહેલો દાખલો તમારો કમ્પ્લીટ થાય છે કે 24x એ 100 કરતા નાના હોય એવા x ની કઈ કિંમતોનો ઘન આવશે. તો મેં એમ કહીશ કે જો x પ્રાકૃતિક હોય તો 1 2 3 4 ને પૂર્ણાંક હોય તો 4 3 2 1 0 6 -2 અનંત સુધી જશે ઋણ પૂર્ણાંકો. હવે છોકરાઓ આપણે બીજા દાખલા તરફ જઈશું. તો બીજા દાખલામાં રકમ શું છે? તો બીજા દાખલાની રકમ આવી કઈ છે? એક મિનિટ. બીજાની રકમ જે છે તે શું છે રકમ બીજામાં? -12 x greater than શું છે 30. હવે અહીંયા છોકરાઓ એક નવી વસ્તુ શીખવાડીશ કે -12x greater than 30. તો એક નવી વસ્તુ શું શીખવા મળશે એ મેં તમને જણાવી દઉં. તો કે અહીંયા એક એક્ઝામ્પલ થી સર શીખવાડે છે કે જો 3 એ 6 કરતા નાના છે, માન લો કે બેઉ બાજુ પર મેં -3 વડે ભાગું, અથવા ફરી એકવાર સર લખે કે 3 એ 6 કરતા નાના, બેઉ બાજુ પર -3 વડે ગુણ, તો આ -1 લેસ ધેન -2, આ -9 લેસ ધેન -10. હવે આ વાત સાચી છે નથી. કેમ? તો કે સંખ્યા રેખા પરથી ડાબી થી જમણી, મેં એમ કહું તમને અહીંયા મેં સમજાવતો -1 -2 -3 બરાબર. તો મતલબ ડાબી થી જમણી બાજુ જાઓ તો -2 એ -1 કરતા કેવા થાય? નાના થાય. અહીંયા તો -2 -1 કરતા મોટા બતાવે. એ જ રીતે -9 એ -18 કરતા મોટા થાય, અહીંયા નાના બતાવે. એટલે સરે 3 6 કરતા નાના, 3 6 કરતા નાના, એક વખત -3 વડે ભાગ્યું, એક વખત -3 વડે ગુણ્યું. પણ જો તમે અસમતા આની આજ રાખશો ને તો પરિણામ ખોટું થશે તમારું. એટલે કહેવાનો મતલબ કે ક્યારે પણ ઋણ સંખ્યા વડે ભાગવામાં કે ગુણવામાં આવે ને ત્યારે અસમતા બદલી કાઢવી. જો હવે મેં શું કહેવા માંગુ તે માન લો કે મેં -3 વડે ભાગીશ, તો ભાગીશ જે -3 વડે તો અસમતા લેસ ની શું થઈ જાય? ગ્રેટર. એટલે જો હવે -1 ગ્રેટર ધેન -2 આ વાત કેવી થશે? સાચી. એ જ રીતે -3 વડે ગુણો તો અસમતા બદલો તો -9 ગ્રેટર ધેન -18. એટલે મારા શબ્દ પર ધ્યાન આપો, બહુ ધ્યાનથી સાંભળો કે ઋણ સંખ્યા વડે ભાગવામાં આવે કે ગુણવામાં આવે એ વખતે અસમતા બદલી કાઢવી. લેસ હોય તો ગ્રેટર કરવી, ગ્રેટર હોય તો લેસ કરવી. ક્યારે ઋણ સંખ્યા વડે ફક્ત ભાગવામાં આવે કે ગુણવામાં આવે ત્યારે જ કરવું. પરંતુ જો ઋણ સંખ્યા ઉમેરવામાં આવે, બાદ કરવામાં આવે ત્યારે આ વસ્તુ થશે નહીં. ત્યારે અસમતા જે છે તે જ રહેશે. હજુ એકવાર સર બોલે કે ઋણ સંખ્યા વડે ભાગવામાં આવે કે ગુણવામાં આવે ત્યારે અસમતા બદલી કર, લેસ ની ગ્રેટર, ગ્રેટર ની લેસ. એટલે આ જે બીજો દાખલો છે એમાં આખો કન્સેપ્ટ જ આ છે. એટલે પહેલા તો મેં x નો હંમેશા ટાઈપના દાખલામાં x ને સૂત્ર કરતા બનાવો, x નો સહગુણક 1 રાખવાનો. હવે મેં અહીંયા 30 લખીશ, -12 જો -12 વડે ભાગીશ તો અસમતા ગ્રેટર ને શું થઈ જશે? લેસ. એટલે x લેસ ધેન આ 6 6 5 30, 6 2 12. એટલે x ની કિંમત -2.5 થી નાની. મને જેટલું સમજ પડે છે પ્રમાણે પહેલા કિસ્સામાં એમ કહ્યું કે x એ પ્રાકૃતિક સંખ્યા છે. તો મેં એમ કહું કે સંખ્યા રેખા પર લઈ જાઓ. હવે અહીંયા -1 -2 -3 એટલે -2.5. તો x ની કિંમત -2.5 થી નાની એવી તો પ્રાકૃતિક સંખ્યા મળે જ ને, કે પ્રાકૃતિક સંખ્યા તો આ બાજુ જાય અને અહીંયા તો આ તરફ ખસવાનું છે. તો -2.5 થી નાની કોઈ પ્રાકૃતિક સંખ્યા મળવાની નથી. એટલે આ કિસ્સામાં ઉકેલ ગણ ખાલી ગણ છે. આ કિસ્સામાં ઉકેલ ગણ કેવો ગણ થઈ જશે? ખાલી ગણ. કેમ કે -2.5 થી નાની એટલે જો નાની હોય તો સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવાનું, મોટી હોય તો સંખ્યા રેખા પર જમણી બાજુ પર. હવે નાની છે, લેસ છે એટલે ડાબી બાજુ પર ખસો તો -3 -4 વગેરે વગેરે, પણ એ તમારા પાસે પ્રાકૃતિક સંખ્યામાં આવશે નહીં. આ કિસ્સામાં ઉકેલ ગણ શું આવશે? ખાલી ગણ. છોકરો આમે કહો કે એવી કોઈ સંખ્યા મૂકી જો અહીંયા x બરાબર, તમને સમાધાન જો તમે એમ કહો કે સર આમાં -2.5 થી નાની તો પ્રાકૃતિક તો છે જ નહીં, એટલે આમાં તો સવાલ જ નથી ખાલી ગણ. પણ આમાં બીજા સવાલ છે એમાં આપણે જઈએ તો કે x એક એવી સંખ્યા છે પૂર્ણાંક,
હવે જો પૂર્ણાંક માટે થઈ શકશે -2.5 એટલે છે, એનાથી નાની તો કઈ સંખ્યા આવે છોકરાઓ? -3, -4, -5 વગેરે વગેરે. હવે તમને અહીંયા કન્ફર્મેશન જોઈએ તો મેં આપીશ. -3 મૂકો તો 12, -3 36 30 કરતા મોટો, -4 મૂકો 48 30 કરતા મોટા, -5 મૂકો 60 30 કરતા મોટા. કોઈને ડેમો જોઈએ તો -2 મૂકો તો અહીંયા 24 30 કરતા મોટા નહીં થાય, એટલે -2 ના આવે. મારો કહેવાનો મતલબ -2 કેમ -3 થી શરૂઆત કરી એનું કારણ આમ તો આમ સંખ્યા રેખાથી તમને ખ્યાલ આવી જશે, પણ આ ઉદાહરણ આપીને પણ સરે બતાવ્યું. એટલે x પ્રાકૃતિક હોય તો ઉકેલ ગણ ખાલી, પણ પૂર્ણાંક હોય તો -3 કે તેનાથી નાની તમામ પૂર્ણાંક સંખ્યાઓ. હવે છોકરાઓ ત્રીજા દાખલા તરફ જઈશું આપણે. તો ત્રીજો દાખલો શું કહે છે? તો કે એને લખ્યું છે કે 5x -3 < 7. હવે મેં એમ કહું કે ઋણ સંખ્યાને તમે મતલબ ઉમેરો કે બાદ કરો તો અસમતા ન બદલાય. x ને સૂત્ર કરતા બનાવો ને તો -3 ને બાજુ પલટ કરો તો 7 ને 3 કેટલા થશે? 10. x નો સહગુણક 1 રાખવા માટે 5 વડે ભાગો. 5 ધન છે એટલે અસમતા ના બદલાય. એટલે x ની કિંમત કોનાથી નાની બનશે? 2 થી. હવે એને સવાલમાં કહ્યું છે કે x કેવી સંખ્યા છે? પૂર્ણાંક. પહેલો સવાલ એવો છે કે x પૂર્ણાંક. તો એમ કહો કે સંખ્યા રેખા પર લઈ જાઓ તો 1 2 2 થી નાના પૂર્ણાંક છોકરાઓ તો ક્યાંથી શરૂઆત થશે? 1 0 -1 -2 -3 વગેરે વગેરે. હજુ એકાદ વખત ડેમો જોઈએ તો 1 થી શરૂઆત થાય તો 5 1 5, 5 માંથી 3 જાય તો 2, પછી તમે લેશો 0 લો તો -3, પછી -1 લો તો -5, -5 -3 -8. તો જો તમારી ઈચ્છા હોય કે સર 1 0 તમે એમ કહો કે સર મેં 2 લો તો 5 દુ 10, 10 માંથી 3 જાય તો 7 એ 7 કરતા નાના નથી. તમે 3 લો તો 5 તાલી 15, 15 માંથી 3 જાય તો 12 એ 7 કરતા નાના નથી. એટલે 1 થી મતલબ ઉપર નહીં જવાય એમ. આ 1 થી ઉપર નહીં જવાય, બરાબર? 1 અથવા 1 કરતા નાનું. એટલે આ જવાબમાં આવશે. પણ અહીંયા બીજો એક સવાલ કર્યો છે કે x એ વાસ્તવિક સંખ્યા છે. હવે જો અહીંયા વાસ્તવિક સંખ્યા આમાં જાણવા જેવું છે છોકરાઓ તો કે 0 1 2. અહીંયા 2 ને લેવાના નથી. હવે જો 1 અને 2 ના વચ્ચે તો અસંખ્ય સંખ્યા આવે. એટલે છોકરાઓ 2 ને છોડીને તમામ સંખ્યા આવે. એટલે આખી 2 ને છોડીને 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા. 2 થી નાની ડાબી બાજુ જાય તો નેગેટિવ ઇન્ફિનિટી, જમણી બાજુ જાય તો પોઝિટિવ. એટલે 2 ને છોડીને 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા ક્યાં જશે? તો નેગેટિવ ઇન્ફિનિટી. અને અહીંયા આવશે 2. અને 2 લેવાના નથી. જો કદાચ અહીંયા ઇક્વલ ટુ નો સાઇન હોત તો અહીંયા મેં કયો અંતરાલ આપ્યો હોત? સમરૂપ. તો -ઇન્ફિનિટી ટુ 2. હવે મારો કહેવાનો મતલબ એ છે કે જો આ તમારી ચોપડીનો જવાબ છે, x એ વાસ્તવિક સંખ્યા હોય તો 2 કરતા નાની, અહીંયા લખવાનું રહી ગયું, ચલો અહીંયા સર લખી દે કે x એ 2 કરતા નાની વાસ્તવિક સંખ્યા. તો 2 ને છોડો અને 2 પછી તરત જ જે સંખ્યા આવે તે લેવાની. એટલે 2 ને વિવૃત અંતરાલ અને નાની ક્યાં સુધી જાય? નેગેટિવ ઇન્ફિનિટી. નેગેટિવ ઇન્ફિનિટી ને પણ લેવાની જરૂર નથી. આ એક જવાબ થાય, આ ચોપડીમાં છે, પણ મેં આવું પણ લખતા શીખવાડ છે. x such that x less than 2, x belong to R. એટલે આ રીતે પણ લખી શકાશે જવાબ. એટલે આ જે તમારો જવાબ આવે છે તે બીજા દાખલાના કિસ્સામાં આવે છે. એક x પૂર્ણાંક છે, બીજામાં x કેવી છે? તો કે વાસ્તવિક સંખ્યા છે. હવે આપણે છોકરાઓ જઈશું ચોથા દાખલા તરફ. તો ચોથો દાખલો શું કહે છે? તો કે ચોથો દાખલો 3x + 8 greater than 2. આપણે એક જ કામ કરવાનું છે કે x ને સૂત્ર કરતા. તો હવે પહેલા 8 ને બાજુ પલટ કરો. -6. આપણો ઇન્ટરેસ્ટ x નો સહગુણક 1 રાખવાનો છે. એટલે અહીંયા x નો સહગુણક જે છે તે 3 છે, એટલે ધન જ છે. એટલે જો 3 વડે બે બાજુ પર ભાગશો તો અસમતા જેની છે તે જ રહેશે. તો કે x greater than -2. હવે અહીંયા એને સવાલ કર્યો છે પહેલા કિસ્સામાં કે x પૂર્ણાંક. તો મેં કહું સંખ્યા રેખા પર તમને લઈ જાવ તો -1 -2. -2 થી મોટો એટલે શરૂઆત ક્યાંથી થાય? તો કે -1 0 1 2 3 અને સુધી. અને કન્ફર્મેશન જોઈએ તો -1 મૂકો, 3 1 3, 3 ગુણ્યા -1 -3, 8 માંથી 3 જાય તો 5 એ 2 કરતા મોટા. જો કોઈને ડેમો જોવો હોય તો -2 લઈ લો તો 3 ગુણ્યા -2 તો -6, 8 માંથી 6 જાય તો 2 2 કરતા મોટા નહીં.
હવે તમે -3 લેશો તો તૂટશે, પણ -1 કે તેથી ઉપર જશો તો વાત સાચી. એટલે x પૂર્ણાંક હોય ત્યારે અસમતા અને આ અસમતાનું સમાધાન કરે એવી x ની કિંમતોનો ગણ 8 હશે, -1 0 1 2 3 અનંત સુધી. પણ એને બીજા કિસ્સામાં કીધું છે કે x એ વાસ્તવિક સંખ્યા છે, તો x ગ્રેટર ધેન -2 અને x વાસ્તવિક સંખ્યા તો 0 -1 -2. x ની કિંમત -2 ને છોડીને મોટી, એટલે -2 છોડી દો, જો છોડી દો ને તો આવું ચકડું પાડવું, બરાબર. અને -2 ને છોડીને મોટી એટલે આ જમણી બાજુ ખસે, એટલે આ કિસ્સામાં -2 અને જમણી બાજુ પર જાય તો પોઝિટિવ ઇન્ફિનિટી, એટલે -2 to ઇન્ફિનિટી. આ ચોપડીનો જવાબ છે, પણ મેં આવું લખતા શીખવા છે જ્યાં x ગ્રેટર ધેન -2 x belong to r. આ ચોથાનો જવાબ થયો. હવે છોકરો પાંચમા દાખલાથી દરેક દાખલામાં જે વાત થાય ને એમાં એના દરેકમાં ઉકેલ મેળવવાનો છે, પણ હવે વાસ્તવિક સંખ્યા પૂરતો જ રાખેલો છે. તો કે 4x + 3 < 5x + 7. હવે આમાં એક નવી બાબત, અત્યાર સુધી જે 4 દાખલા જોયા એમાં x વાળું એક જ પદ હતું, હવે પાંચમાંથી x વાળા બે પદ શરૂ થાય. તો અહીંયા x ને સૂત્ર કરતા બનાવવા માટે શું કરવું, તો કે 5x અને 4x. આ 5 અને 4 બેમાંથી કોનો સહગુણક મોટો છે? 5 વાળો. તો જેનો મોટો હોય એના તરફ નાનાને લઈ જાઓ, જો ગણતરીને સરળ કરવા માટે. જેનો સહગુણક મોટો હોય એના તરફ નાનાને લઈ જાઓ. એટલે અહીંયા 5x છે, અહીંયા 4x છે. 5x મોટા એટલે 4x ને 5x તરફ લઈ જાઓ, એટલે 5x અને 4x જમણી બાજુ જશે તો ઋણ, અને એ પ્રમાણે અચળને એની વિરુદ્ધ લઈ જાઓ એટલે 7 ને આ બાજુ લઈ આવવાનું. આ એક બેઝિક જ છે. -4 < x, એટલે x ની કિંમત -4 થી મોટી વાસ્તવિક સંખ્યા. માન લો કે મેં સંખ્યા રેખા પર લઈ જાવ તો 0 -1 -2 -3 -4. -4 ને છોડીને મોટી સંખ્યા લેતા. -4 થી મોટી મારો કહેવાનો મતલબ, તો -4 થી મોટી, તો મારા કહેવાનો મતલબ કે -4 ને છોડીને મોટી સંખ્યા, એટલે -4 ને છોડી દો તેનાથી જશે તો પોઝિટિવ ઇન્ફિનિટી. અહીંયા જે મળશે તો -4 થી પોઝિટિવ ઇન્ફિનિટી. આને લખાશે x, જ્યાં x is greater than -4 x belong to r. આ પાંચમાનો જવાબ થયો. હવે છોકરાઓ છઠ્ઠા માટે જઈશું. તો છઠ્ઠો દાખલો શું કહે છે, તો કે 3x - 7 greater than 5x - 1. 3x - 7 greater than 5x - 1 છે. તો મેથડ આજ 5 અને 3 એ બેમાંથી કઈ સંખ્યા મોટી છે? 5. તો 3x ને 5x તરફ લઈ જાઓ, એટલે 5x માંથી 3x બાદ અને -1 અચળને એની વિરુદ્ધ બાજુ એટલે +1, એટલે -6 greater than 2x. અને બીજી ભાષામાં કહીશું 2x < -6. x નો સહગુણક 1 રાખવાનો, એટલે આને 2 વડે ભાગો, 2 વડે ભાગો, અને 2 ધન છે એટલે x ની કિંમત આવશે -3 થી. એટલે ફરી સર સંખ્યા રેખા પર જશે -1 -2 -3 થી નાની એટલે આ બાજુ જાય એટલે -ઇન્ફિનિટી. એટલે એક ભાષામાં કહું -ઇન્ફિનિટી to -3, અથવા બીજી ભાષામાં તો કે x જ્યાં x < -3 x belong to r. એટલે આ તમારો છઠ્ઠો દાખલો છોકરાઓ કમ્પ્લીટ થાય છે. સાતમા દાખલા તરફ જઈશું. તો 7 નંબરનો દાખલો, તો 3 into x - 1 less than or equals to 2 into x - 3. હવે આમાં કેવું છે છોકરાઓ, વાત તો થશે પણ આના કરતા આમાં શરૂઆતમાં x વાળું એક જ પદ, પછી બે પદ, તો નાના x ના સહગુણકને મોટા તરફ લઈ જાઓ, અચળને વિરુદ્ધ બાજુ. હવે આમાં છે ને બે પદ તો x ના મળશે, પણ આ કિસ્સામાં કેવું કરવું પડશે, તો પહેલા કૌંસ છોડવા પડશે. એટલે 3x - 3 2x - 6. 3x અને 2x કઈ કોનો સહગુણક મોટો છે? 3x વાળો, એટલે 2x ને 3x તરફ લઈ આવો, અને -6 અને આને અચળને વિરુદ્ધ બાજુએ, એટલે x is less than or equals to -3. એટલે x ની કિંમત, મારી વાત સમજો, અહીંયા આવશે 0 -1 -2 -3 કે તેથી નાની, -3 કે તેથી નાની. પણ અહીંયા -3 લેવાના, જો અગાઉની કમ્પેર કરો, -4 નહીં લેવાના, આવું મેં બતાવ્યું પણ આમાં ડાર્ક નહોતું કર્યું મટા. એટલે -3 કે તેથી નાની એટલે -ઇન્ફિનિટી જાય, અને -3 લેવાના એટલે સમૃદ્ધ અંતરાળો છે. એટલે બીજી ભાષામાં લખાશે x જ્યાં x less than or equals to -3 x belong to r. આઠમો દાખલો.
હવે આઠમા દાખલા તરફ જઈશું. તે શું કહે છે? ઓલમોસ્ટ સેમ કન્સેપ્ટ છે. તો કે 3 into 2 minus x greater or equals to 2 into 1 minus x. હવે હું એમ કહીશ કે આને આગળ લઈ જાવ તો પહેલા કૌંસ છોડ એટલે 3 દુ 6 minus 3x 2 એકુ 2 ઓછા 2x. હવે અહીંયા x નો સહગુણક ઓછા 2, અહીંયા ઓછા 3. ધ્યાન રાખો ઓછા 2 ઓછા 3 કરતા મોટા છે. ઓછા 2 ઓછા 3 કરતા મોટા છે એટલે ઓછા 3 ને બાજુ પલટ કરો એટલે વત્તા 3 થશે ઓછા 2x અને અચળને એની વિરુદ્ધ બાજુએ એટલે 4 greater than or equal to x. એને કહેવાશે x less than or equals to 4. અગર મેં સંખ્યા રેખા પર લઈ જાવ તો 0 1 2 3 અને 4. 4 અથવા 4 કરતા નાની વાસ્તવિક સંખ્યા 4 અથવા 4 કરતા નાની એટલે માઈનસ ઇન્ફિનિટી અને 4 ને લેવાના એટલે સમરૂપ અંતરાલ. આ ટેક્સ્ટ બુક ની લેંગ્વેજમાં x જ્યાં x less than or equals to 4 x belong to r. લાય જવાબ જોઈ લો કોઈ બતાવી દો. હવે 9 નંબરના ક્વેશ્ચન થી આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 9. નવ નંબરનો ક્વેશ્ચન. x plus x by 2 x by 3 less than 11. હવે મેં એમ કહું કે 2 અને 6 નો લસા એટલે અંગ્રેજીમાં અમે લખીએ એલસીએમ કેટલો આવશે 6 એટલે જો અહીંયા 6x આને 3 વડે 3x અને આને 2 વડે લસા 6. હવે 6 હટાવો આ જો 3 ને 2 5 ને 11x તો થશે એના નીચે 6 less than 11. હવે મેં એમ કહું કે પહેલા 6 હટાવવા માટે બે બાજુ પર 6 વડે ગુણી કરો એટલે 6 6 જશે એટલે 11x less than 66. હવે x નો સહગુણક 1 રાખવા માટે 11 વડે ભાગો અલ્ટિમેટ x less than શું આવશે 6. એટલે x ની કિંમત 6 થી નાની વાસ્તવિક સંખ્યા 6 ને છોડી દો અને નાની છે એટલે ડાબી બાજુ એટલે નેગેટિવ ઇન્ફિનિટી જાય એટલે ઉકેલ કહીએ તો માઈનસ ઇન્ફિનિટી ટુ 6. આ તમારી એનસીઆરટી અને બીજી ભાષામાં લખવું હોય તો કે x જ્યાં x less than 6 x belong to r ગુણધર્મની રીતે.
એટલે 6 થી નાની છોકરા જો આમ આગળ જવાય 7 આવે પણ 6 ને છોડીને આ બાજુ જવાનું છે તમામ પ્રાકૃતિક સંખ્યા. 10મા નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. તો 10 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે x/3 ગ્રેટર ધેન x/2 પ્લસ 1. હવે જો 2 અને 3 નો લસા 6 એટલે મેં આવું લખીશ LCM 6 એટલે 6 લાવવા માટે 2 વડે, આટલે 3 વડે અને આટલે 6 વડે. 6 લસા બે બાજુથી કેન્સલ કરો. હવે પાછી પહેલી જ વાત આવશે 3x અને 2x કયો સહગુણક મોટો 3x તો 2x ને 3x તરફ લઈ જાવ એટલે ધનના ઋણ થશે અને 6 ને અચળને વિરુદ્ધ બાજુએ એટલે -6 એનો મતલબ x is less than -6 એટલે x ની કિંમત ઓછા 6 થી નાની ઓછા 6 ને છોડી દો વાસ્તવિક સંખ્યા એટલે આ તરફ આવશે એટલે -ઇન્ફિનિટી એટલે જવાબમાં -ઇન્ફિનિટી ટુ -6 અને બીજો નેગેટિવ ઇન્ફિનિટી આવે તો નેગેટિવ ઇન્ફિનિટી પછી અચળ પછી આવે પછી પોઝિટિવ આવે તો અચળ પહેલા અને પોઝિટિવ ઇન્ફિનિટી પછી એટલે x જ્યાં x less than -6 x belong to r. આ થશે 10મો દાખલો. 11 નંબરના ક્વેશ્ચન તરફ જઈએ છીએ હવે. તો ક્વેશ્ચન નંબર 11 3 into x minus 2 upon 5 less than or equals to 5 into 2 minus x upon 3. હવે મેં એમ કહું કે 5 અને 3 નો લસા કેટલો થાય છે 15 એટલે અહીંયા 15 લાવવા માટે 3 વડે ને અહીંયા 15 લાવવા માટે 5 વડે લસા કેન્સલ કરો કૌંસ છોડો આટલે x નો સહગુણક 9 આટલે ઓછા 25 ઓછા 25 કરતા મોટા એટલે મોટી સંખ્યા તરફ નાના એટલે 25x ને બાજુ પલટ કરો એટલે ઋણનું ટર્મ અને અચળને તો હંમેશા વિરુદ્ધ બાજુ લઈ જવાનું એટલે 34x બરાબર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 68. હવે x નો સહગુણક 1 રાખવા માટે 34 વડે ભાગો x ની કિંમત 2 અથવા 2 કરતા નાની જો સંખ્યા રેખા પર લઈ જાય તો 1 2 લેવાના છે અને 2 થી નાની એટલે નેગેટિવ ઇન્ફિનિટી એટલે -ઇન્ફિનિટી ટુ 2 પણ અહીંયા આવશે સમરૂપ અંતરાલ. અને મેં બીજી ભાષામાં કહું તો કે x જ્યાં x less than or equals to 2 x belong to r. આ તમારો કયો દાખલો કમ્પ્લીટ થાય છે 11 નંબરનો. હવે છોકરાઓ 12 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું તે જોઈ લઈએ. તો 12 નંબરનો ક્વેશ્ચન 1/2 3x by 5 plus 4 greater than or equals to 1/3 x minus 6. થોડું સાદો રૂપ પર ધ્યાન વધારે આપવાનું છે. અગાઉના પહેલા 5 ને લસા લઈ લો 5 ચોકુ 20 અને નીચે 5 અને લખો x minus 6 upon 3 5 દુ 10 હવે મેં એમ કહું કે 10 અને 3 નો લસા એટલે LCM કેટલો આવશે તો કે 30 એટલે 30 લાવવા માટે 3 વડે અને આટલે 10 વડે 30 લસા કેન્સલ કરો 9x આ 60 10x અને આ 60. હવે 10x અને 9x કયો મોટો 10x તો 9x ને 10x તરફ લઈ જાઓ 10x માંથી 9x બાદ થશે અને અચળને ડાબી બાજુ પર એટલે 60 વત્તા 60 એટલે 120 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x એનો મતલબ x ઇઝ સ્મોલર ધેન 120. 120 સંખ્યા રેખા પર દર્શાવવાની જરૂર નથી. x ની કિંમત 120 અહીંયા બતાવો અથવા એના કરતા નાની એટલે આ ક્યાં જાય તો -ઇન્ફિનિટી અને 120 લેવાના છે તો કયો અંતરાલ આવશે સમરૂપ અંતરાલ. અને લખીશું x જ્યાં x less than or equals to 120 જ્યાં x belong to r. એટલે આ તમારો 12 નંબરનો ક્વેશ્ચન પૂરો થાય છે. હવે છોકરાઓ અત્યારે જઈશું આપણે 13 નંબરના ક્વેશ્ચન તરફ. જેટલું મેં સમજ્યું એ પ્રમાણે છોકરાઓ અહીંયા 13 નંબરનો ક્વેશ્ચન આવી જશે એટલે આપણે પ્રયત્ન કરી 13 ને અહીંયા પૂરો કરવાનો ટ્રાય કરીશું. તો કે 2 into
2x plus 3 minus 10 less than 6 into x minus 2. 2 into 2x plus 3 minus 10 less than 6 into x minus 2. કૌંસ છોડીએ પછી વાત આગળ કરીએ તો 2x plus 6 minus 10 6x minus 12. જ્યાં સુધી સવાલ આ પ્લેક્સ સાદું રૂપને એક સ્ટેપ લઈ લઈએ તો 6 માંથી 10 જાય તો ઓછા 4. હવે આટલે 6 x નો સહગુણક એટલે 4. 6 એ 4 કરતા કેવા છે મોટા, એટલે 4x ને ક્યાં લઈ જાવ જમણી બાજુ પર એટલે ઋણ થશે અને ઓછા 12 ને ડાબી બાજુ પર લઈ એટલે 12 ઓછા 10 એટલે આ થશે 2x. તો 2 લેસ ધેન 2x અને બીજી ભાષામાં લખાશે 2x ગ્રેટર ધેન 2. હવે x નો સહગુણક 1 રાખવા માટે અને x નો સહગુણક ધન છે એટલે 2 વડે ભાગશો તો x ની કિંમત શું આવશે 1 થી મોટી. સંખ્યા રેખા પર લઈ જઈએ તો કે 0 1 એટલે 1 અથવા 1 કરતા મોટી એટલે ઉપર ચડવાનું મોટી એટલે એ ક્યાં જશે પોઝિટિવ ઇન્ફિનિટી અને 1 ની કિંમત x ની કિંમત 1 થી મોટી છે સોરી એટલે આવો વિપરીત અંતરાલ આવશે તો 1 2 શું થઈ જશે ઇન્ફિનિટી. આ 1 2 શું થઈ જશે ઇન્ફિનિટી. મેં જે સમજ્યું છે એ પ્રમાણે જોઈ લો. હવે ક્વેશ્ચન નંબર 14 14 નંબરનો જે ક્વેશ્ચન છે તે તો 30 4x plus 6 minus 10 minus 4 6x minus 12. ઓકે તો જે છોકરા મારી એક મિસ્ટેક આવી રહી છે અહીંયા. આ કેટલા છે છોકરા 6 માંથી 10 જાય ને તો ઓછા 4 આવે, માફી ચાલશે. હવે 12 આ બાજુ આવશે તો 12 માંથી કેટલા જાય 4 તો આ આવશે 8 એટલે 2x જે છે ઇટ ઇઝ ગ્રેટર ધેન 8 અને આને 8 ને 2 વડે ભાગશો તો x ગ્રેટર ધેન કેટલો આવશે 4. એટલે અહીંયા ભૂલ એ થયેલી કે 6 માંથી 10 જાય ને તો સરે કંઈક ખોટો નંબર લખેલો ઓછા 4 આવે અને મેં કંઈક ભૂલથી કોણ જાણે કયો નંબર લખ્યો હતો એટલે એ પ્રમાણે અહીંયા x ગ્રેટર ધેન 4. એટલે હવે અહીંયા મેં એમ કહું કે થોડો સર સુધારો કરશે. સુધારામાં એવું કે x ની કિંમત આ 0 1 2 3 અને 4 4 ને છોડીને 4 થી મોટી એટલે 4 તો શું આવશે ઇન્ફિનિટી. x જ્યાં x greater than 4 x belong to R. હવે છોકરાઓ 14 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું તો કે 37 minus 3x plus 5 9x minus 8 into x minus 3. હવે મેં એમ કહું છોકરાઓ કે આને આગળ વધારવા માટે કૌંસ તો પહેલા ખોલી કાઢીશું minus 3x minus 5 minus 8x આ 24 37 માંથી 5 જાય તો 32 ઓછા 3x 9 માંથી 1 જાય તો x અને આ થશે 24. આટલે x નો સહગુણક 1 બોલાય એટલે ઓછા 3 બોલાય. આ 1 અને ઓછા 3 1 ઓછા 3 કરતા મોટા અને મોટા તરફ નાનાને લઈ જાવ એટલે x સાથે કોને ગોઠવી દઉં 3x ને અને 24 ને વિરુદ્ધ એટલે આ બાજુ આવશે એટલે 32 માંથી 24 જાય તો 8 આ 4x. એક ભાષામાં કહું તો 4x is less than or equals to 8. હવે મેં એમ કહું કે મને અહીંયા જ આગળ કન્ટિન્યુ કરાવ તો 4x less than or equals to 8 x નો સહગુણક 1 રાખવા માટે 4 વડે ભાગો 4 ધન છે એટલે x ની કિંમત 2 અથવા 2 કરતા નાની 2 લેવાના છે ને 2 કરતા નાની એટલે આ તરફ ખસીશું ક્યાં જશે નેગેટિવ એટલે અહીંયા -2 સોરી નેગેટિવ ઇન્ફિનિટી થી ક્લોઝ ઇન્ટરવલ ટુ x જ્યાં x less than or equals to 2 x belong to 15 નંબરનો ક્વેશ્ચન નંબર 15. હવે 15 નંબરનો જે ક્વેશ્ચન છે તે કંઈક આ રીતે છે 2x minus 1 upon 3 greater than or equals to 3x minus 2 upon 4 2 minus x upon 5. સમજી લેજો તો 3 4 અને 5 એનો લસા કેટલો આવશે છોકરાઓ 3 4 અને 5 નો લસા 20 એટલે આ કિસ્સામાં લસા લેવો પડશે 20 5 ચોકો 45 60
સોરી લસા 60 આવશે, સોરી પૂરેપૂરો લઈ લઉં છું. 5 ચોકુ 20. અહીંયા 60 લાવવા માટે આને 20 વડે ગુણો, ના 60. અહીંયા 15 વડે ગુણો, અહીંયા 12 વડે ગુણો. 60 લસા કેન્સલ કરો અને ગુણાકાર કરો એટલે 40x ઓછા 20. અહીંયા x up 2x minus 1. just a minute, मैं कन्फर्म करूँ છું. ओके एक मिनट है. 2x minus 1 upon 3, 3x minus 2 upon 4. एक्चुअली આ છોકરા ભૂલથી મારાથી 16 નંબરનો ક્વેશ્ચન લખાઈ ગયો છે એવું લાગી રહ્યું છે. ક્વેશ્ચન નંબર 16 મારાથી આમાં 16 ક્વેશ્ચન નંબર મારાથી 16 લખાઈ ગયો છે એટલે પહેલા 16 લઈ લઈએ. બસ બાકી બધું ઓલરાઈટ છે. આ 60 લસા કેન્સલ કરો એટલે 15 તાલી 45x, 15 દુ 30, 12 દુ 24 અને વત્તા 12x. 40x એવા ને એવા ઓછા 20. હવે એમ કહો 45 અને 12 કેટલું થશે? બરાબર છે. 45 અને 12 એટલે કેટલું થશે? 45 વત્તા 12 57x અને આ થશે 54. 40 અને 57 મોટી સંખ્યા કઈ થશે? 57. તો 40x ને 57x તરફ લઈ જાઓ અને 54 ને ડાબી બાજુ પર એટલે આ 34 થશે અને આ થશે 17. જો જોઈતું રિઝલ્ટ મળી જ જાય છે. 17x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 34. x નો સહગુણક 1 અને ધન છે x નો સહગુણક 17 વડે ભાગો. x ની કિંમત 2 અથવા 2 કરતા નાની. એટલે એ ધ્યાનમાં રાખીને જો મેં સંખ્યા રેખા પર લઈ જાઉં 1 અને આ 2, 2 થી નાની નેગેટિવ ઇન્ફિનિટી એટલે માઇનસ ઇન્ફિનિટી ટુ સમરૂપ અંતરાલ 2 અને એને બીજી લેંગ્વેજમાં લખીએ છીએ x જ્યાં x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2, x બિલોંગ ટુ r. 15 રહી ગયો છે અને પછીના એમાં લઈ લઈએ છીએ આપણે. પહેલા જોઈ લો. જો હવે વચ્ચે પેલો 15 રહી ગયેલો એને પહેલા પૂરો કરીશું. તો ક્વેશ્ચન નંબર 15. નંબરનો ક્વેશ્ચન x/4 લેસ ધેન 5x - 2 upon 3, 7x - 3 upon 5. एक्चुअली આનો જે લસા છે 5 તાલી 15 ચોકું 20 એટલે આનો પણ લસા હતો 5 તાલી 15, 15 ચોકું 60 એટલે આને 15 વડે ગુણો, 15 ચોકું 60 બરાબર એટલે 15x. આને 20 વડે ગુણો
અને આને 12 વડે ગુણો. 60 લસા કેન્સલ કરો. અચ્છા અહીંયા 60 લસા કેન્સલ કરો એટલે 15x 100x 40 84x 36. આ 15x 100 માંથી 84 જાય તો 16x 40 માંથી ઓછા 4 એટલે આ 16x અને 15 16 મોટા એટલે 16x માંથી 15x ને બાદ કરો ઓછા 4 ને તો 4 is smaller than x means x is greater than 4. x ની કિંમત 4 થી મોટી એટલે 4 ને છોડીને ઉપર લઈ જાઓ પોઝિટિવ 4 to infinity. બીજી ભાષામાં લખો તો કે x such that x greater than 4 x belong to 16 થઈ ગયેલો એટલે જો 17 થી એમ કહી છે છોકરાઓ કે સંખ્યા રેખા પર ઉકેલ પણ આપણે તો પહેલેથી સંખ્યા રેખા પર ઉકેલ લેતા જ આવ્યા છે એટલે આપણા માટે કઈ નવી બાબત નથી. એને 17 નંબરથી કીધું કે 17 થી 20 ક્રમની અસમતાનો ઉકેલ મેળવો અને સંખ્યા રેખા પર દર્શાવો. તમે સમજૂતી દરેક દાખલામાં સંખ્યા રેખાથી આપી જ છે એટલે આપણા માટે કઈ નવી બાબત નથી એટલે આપણે એને આગળ વધારીએ તો 3x - 2 less than 2x plus 1. એક ટૂંકી વાત કહો તો 3x અને 2x એમાં મોટો કોનો સહગુણક છે 3 એટલે 2x ને બાજુ પલટ કરો અને ઓછા 2 ને જમણી બાજુ પર તો x less than 3. x ની કિંમત 3 થી નાની. હવે જો x ની કિંમત 3 થી નાની તો નેગેટિવ ઇન્ફિનિટી સુધી જાય એટલે માઈનસ ઇન્ફિનિટી ટુ 3. x such that x less than 3 x belong to. જ્યાં સુધી મેં સમજો ત્યાં સુધી આમાં કંઈ ખાસ કરવા જેવું નથી છોકરાઓ. 18 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું તો ક્વેશ્ચન નંબર 18 5x - 3 greater or equals to 3x - 5. મેં એમ કહું કે 5x અને 3x માં કોનો સહગુણક મોટો છે મતલબ 5 તો 3x ને ડાબી બાજુ લઈ આવો અને ઓછા 5 વત્તા 2 તો 2x greater than or equals to -2. x નો સહગુણક 1 કરવા માટે 2 વડે ભાગો એટલે x greater than or equals to -1. એટલે x ની કિંમત -1 કે તેથી મોટી એટલે આટલે -1 -1 થી મોટી એટલે જમણી બાજુ નાની હોય તો ડાબી બાજુ પોઝિટિવ ઇન્ફિનિટી એટલે ક્લોઝ ઇન્ટરવલ -1 to infinity. ઇન્ફિનિટી પાસે હંમેશા વિવૃત અંતરાલ અને બીજી ભાષામાં કહો તો x જ્યાં x greater than or equals to -1 x belong to 17 પછી જઈશું 18 સોરી 19 18 તો આ છે 19 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો 3 into 1 minus x less than 2 into x plus 4. કૌંસ છોડી કાઢો એટલે 3 minus 3x 2x plus 8. 2 અને ઓછા 3 બાજુ પરત કરો 2x plus 3x અને આ બાજુ લઈ આવો 3 minus 8 minus 5 less than 5x 5x greater than minus 5. મેં એમ કહીશ તો એ કિસ્સામાં x નો સહગુણક 1 રાખવા માટે છોકરાઓ 5 વડે ભાગી કાઢો તો x greater than -1. x ની કિંમત -1 ને છોડીને મોટી હોય તો જમણી બાજુ પોઝિટિવ ઇન્ફિનિટી -1 to infinity. x જ્યાં x greater than -1 x belong to R. હવે 20 નંબરના ક્વેશ્ચન તરફ જવાનું છે. ક્વેશ્ચન નંબર 20 x by 2 greater than or equals to 5x minus 2 upon 3 7x minus 3 upon 5. 5 તારી 15 15 દુ 30 એટલે 10 30 આવે છે એટલે આને 15 થી આને 10 થી એટલે 10 ગુણ્યા 5 50 અને આ 20 અને 30 માટે આને 6 થી 6 7 42x અને 6 તાલી ઓછા ઓછા વત્તા 18 લસા વગેરે અને કૌંસ જરા ઝડપથી સાદું રૂપ આપ્યું છે જો 5 માંથી 42 જાય તો 8x અને આ ઓછા 2. હવે મેં એમ કહું કે 15x છે અને આ 8x છે મોટી સંખ્યા 15 8 ને બાજુ પલટ કરો તો આ 15 માંથી 8 જાય તો 7x greater than or equals to -2.
x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -2/7. તો x ની કિંમત -2/7 ક્યાં આવશે? -1 અને -2 ના વચ્ચે. એટલે -2/7 થી મોટી પોઝિટિવ ઇન્ફિનિટી. તો ક્લોઝ ઇન્ટરવલ -2/7 ટુ ઇન્ફિનિટી. અને બીજી ભાષામાં કહું તો કે x જ્યાં x ગ્રેટર ધેન -2/7 જ્યાં x belong to R. જોઈ લો.